ખેડબ્રહ્મા શહેર ભાજપના નવા વર્ષનું સ્નેહમિલન સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને યોજ્યું। ખેડબ્રહ્મા શહેર ભાજપ દ્વારા નવા વર્ષનું સ્નેહમિલન શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં સ્વામી વિવેકાનંદ હોલમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્ર સક્સેના, પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી, શહેર પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ અને સંગઠનના મહામંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયું હતું। કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રગટી કરી અને વંદે માતરમના ગાન સાથે શરૂઆત કરવામાં આવી હતી। આપની સંસ્કૃતિ મુજબ મહેમાનોનું સાલ માતાજીની મૂર્તિ અને કેસ પહેરાવી તમામ આંગળી પથારેલ મહેમાનો ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ શાબ્દિક પ્રવચન કરી સૌને સાથે રહી કોઈને નડવું નહીં તેવી ટકોર કરી હતી અને આગામી કાર્યક્રમ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ 15મી નવેમ્બરના કાર્યક્રમમાં હાજર રહી સનાતન ધર્મ વિશે પણ તેઓએ વિસ્તૃત માહિતી આપી હતી। ગજેન્દ્રભાઈ સાક્ષીના સ્વદેશી અને આત્મનિર્ભર વિશે વાત કરી હતી। કાર્યક્રમના અંતમાં સભાના પ્રમુખ સાંસદ શોભનાબેન બારૈયા અનુરૂપ પ્રવચન કરી નૂતન વર્ષના સ્નેહમિલનના કાર્યક્રમની સફળ બનાવવા માટે સૌ હોદ્દેદારોની પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને સફળ સંચાલન મહામંત્રી ભવેન્દ્રસિંહ અને પૂર્વ પ્રમુખભાઈ ભગત તથા ચેતનભાઈ મોદીએ કરી હતી। કાર્યક્રમના અંતમાં આભાર વ્યક્તિ સાહેબ પ્રમુખ બ્રિજેશ બારોટે કરી હતી। ચંદ્રશેખર ભાવસાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ખેડબ્રહ્મા।